ઇજારદાર વેલજી રત્ના સુરઠિયાને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરતા નેતા વિરોધ પક્ષ. તાજેતરમાં મળેલી સાયકલ સમિતિની બેઠકમાં નિમેતા ખાતે 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તથા આજવાથી નિમિટા સુધી નવીન નલિકા નાખવાના કામ સમયસર પૂર્ણ ન થતા પાલિકા દ્વારા ઇજારદારને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની સાથે 6 મહિનાની મુદત લંબાવી આપવામાં આવી હતી. ત્યારે આ કામગીરી સંદર્ભે પાલિકામાં નેતા વિરોધ પક્ષ ચંદ્રકાંત શ્રીવાસ્તવે સવાલ ઉભા કર્યા છે અને આ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા સાથે તેનો ઇજારો રદ કરી તેના ખર્ચે અને જોખમે અન્ય ઇજારદાર પાસેથી આ કામગીરી કરાવવાની માંગ કરતો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પાલિકા દ્વારા ઇજારદારને ફટકારવામાં આવેલ 1 કરોડનો દંડ અને 6 મહિનાની મુદત લંબાવી આપવાના નિર્ણયને કાયદાની વિરુદ્ધ ગણાવ્યો હતો અને આ બાબતની રજૂઆત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.